ગુજરાતના વડોદરા જિલ્લા એલસીબીએ હાઈવે પરથી 1.21 કરોડનો દારૂ ભરેલી ટ્રક સાથે બિશ્નોઈ બંધુઓની ધરપકડ કરી છે. વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની હદમાંથી છેલ્લા ઘણા સમયથી વિપુલ માત્રામાં દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. પોલીસ દ્વારા સતત બુટલેગરો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, છતાંય કોની મહેરબાનીથી કરોડો રૂપિયાનો જથ્થો ભરી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. તેવામાં વધુ એક વખત વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે 1 કરોડ 21 લાખનો દારૂ ભરેલ ટ્રક સાથે બિશ્નોઈ બંધુઓની ધરપકડ કરી છે. વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશનની હદમાં આવતા દશરથ સ્થિત બાલાજી ટ્રેડર્સના ગોડાઉનમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગત તારીખ 16 જૂનના રોજ દરોડા પાડી 2 કરોડ 44 લાખના દારૂના જથ્થા સાથે મંગીલાલ બાબુરામ બિશ્નોઈ, કમલેશકુમાર માધારામ બિશ્નોઈ, અશોક ઉર્ફે અનિલ પપ્પુરામ બિશ્નોઈ અને પ્રવીણકુમાર પૂનારામ બિશ્નોઈની સ્થળ પરથી ધરપકડ કરી હતી. પોલીસે આ ચારેયને કોર્ટમાં રજૂ કરી 20 જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જો કે આ સમગ્ર મામલાની તપાસ વડોદરા પોલીસની ગુના નિવારણ શાખા એટલે કે પીસીબીને સોંપવામાં આવી હતી. આ બનાવને 3 મહિના વીતી ચૂક્યા છે, ત્યારે આ દારૂનો જથ્થો કોણે અને ક્યાંથી મંગાવ્યો હતો તેની સાથેની અન્ય વિગતો બહાર આવી નથી. તેવામાં વધુ એક વખત વિપુલ માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાન પાર્સિંગની ટ્રકમાં દારૂનો જથ્થો ભરી વડોદરાના દુમાડ ચોકડીથી પસાર થઈ અમદાવાદ તરફ જવાનો છે, જેથી પોલીસ વોચમાં ગોઠવી અને બાતમીના આધારે ટ્રક દેખાતા તેને કોર્ડન કરી રોકવામાં આવી હતી. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.